ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। હવે આપણે પૂજામાં તાંબાનો કળશ અથવા તો કેવો કળશ આપણે વાપરવો જોઈએ, એટલે કે પ્રયોગ કરવો જોઈએ, અને આપણે એ કળશનો આકાર કેવો હોવો જોઈએ અથવા તો એ કળશનું લગભગ સ્વરૂપ કેવું હોવું જોઈએ, એ કળશ કઈ ધાતુનો બનેલો હોવો જોઈએ, અને કળશનું મહત્ત્વ આટલું બધું કેમ છે। અને કળશ શબ્દનો પ્રયોગ એટલે કળશની ઉપર શ્રીફળ ને પાન ને એ બધું નહીં, કળશ એટલે કળશ, જેમ કે આ કળશ છે કે આ કળશ છે। હવે આનું મહત્ત્વ શું છે? આટલું બધું મહત્ત્વ કળશનું દરેક પૂજાઓમાં કોઈ પણ પૂજા એવી નથી કે જેમાં કળશ ના હોય, જે પૂજામાં તાંબાનો લોટો પ્રયોગ ના થતો હોય। એની પાછળનું રહસ્ય શું છે આજે આ સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। અને હા, આ સત્સંગ શ્રવણ કર્યા પછી જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું તમને આ રહસ્ય વિશે ખ્યાલ હતો। લગભગ હશે, કારણ કે બધાની ત્યાં પૂજા થતી હોય ને આ મંત્રો અમે બોલીએ છીએ, આવાહન બધું કરીએ છીએ, પણ આપણું ધ્યાન હોતું કદાચ નથી, અથવા તો કદાચ કોઈ સમયકાળ પ્રમાણે બધું ચાલતું હોય। હવે આપણે વાત કરીએ તો કળશ સૌથી વધારે, જો મારી દ્રષ્ટિએ કહું કે તમે, મારી દ્રષ્ટિની વાત જ નથી પણ આપણે પરંપરાગત આપણા દાદા પરદાદા વડદાદા કે ઋષિ પરંપરાઓથી જોઈએ અથવા શાસ્ત્રોમાં પણ જે કળશનો આકાર છે ને, મૂળ કળશ એ આવો જ છે, મૂળ કળશની વાત છે, આવો જ આકાર આપેલો છે, એટલે આ કળશ છે। હવે એ કળશ તમે તાંબાનો પણ રાખી શકો, સુવર્ણ સોનાનો પણ રાખી શકો, ચાંદીનો પણ રાખી શકો અને પિત્તળનો પણ રાખી શકો છો। હવે આ કળશનું શું છે, ખાસ કરીને શણગાર આદિ કરતા હોય, જેમ કે રાંદલના લોટા હોય કે પછી મુખારવિંદ આપણે માતાજીના મોઢું ને એ બધું કરીને કરતા હોય, એમાં આ કળશનો પ્રયોગ થાય છે, તો આ કળશ પણ ચાલી શકે, પણ મૂળ પૂજામાં બને ત્યાં સુધી આ કળશ લેવો, અને એમાંય તાંબાનો કળશ જે છે ને સૌથી વધુ સારો રહેશે। હવે એની પાછળનું રહસ્ય શું છે, તો કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા। તો કલશનું જે મુખ છે ત્યાં આગળ કોનો નિવાસ છે? કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા, અહીંયા રુદ્રનો નિવાસ છે, અહીંયા ભગવાન વિષ્ણુનો નિવાસ છે। મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, મૂળ ભાગમાં બ્રહ્માજીનો નિવાસ છે। મધ્ય માતૃગણા સ્મૃત, હા મધ્ય ભાગમાં જે છે બધી માતૃગણ એટલે કે માતૃકા આદિ દેવતાઓનો વાસ છે। કુક્ષૌ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો તો યજુર્વેદ સામવેદો યથર્વણ અંગેશ સહિતા સર્વે કલશમ તુ સમાશ્રિતા। હવે ગુજરાતીમાં તમને કહું તો ચાર દિશામાં ચાર આપણે ચાંદલા કરાવીએ છીએ, ચાર દિશામાં ચાર વેદોનો નિવાસ છે, અને હરિનો નિવાસ છે, શિવજીનો નિવાસ છે, અને મૂળ વસ્તુ જે છે તો કળશના મુખમાં વિષ્ણુ છે, કળશના કંઠમાં રુદ્ર છે, મૂળમાં બ્રહ્માજી છે, વચ્ચે માતૃગણો છે, પેટાળ ભાગ એટલે કે અંદરનો જે પેટાળનો ભાગ છે એમાં સમુદ્રો છે, અને 7 દ્વીપો સહિત પૃથ્વીનો પણ નિવાસ આ કળશમાં છે। અને ચાર દિશામાં મેં તમને કીધું એમ કે કળશની પૂર્વ દિશામાં ઋગ્વેદ છે, કળશની દક્ષિણ દિશામાં યજુર્વેદ છે, કળશની પશ્ચિમ દિશામાં સામવેદ છે, અને કળશની ઉત્તર દિશામાં અથર્વવેદ છે, અને મધ્યની અંદર અપામપતે વરુણ આદિ દેવતાઓનો નિવાસ, એટલે આ કળશ છે। હવે તમે વિચારો કે પહેલાંના સમયમાં બ્રાહ્મણોને કળશનું દાન કરવામાં આવતું હતું, તો એ ખાલી કળશ કે એક તાંબુ તમે દાન નથી કરી રહ્યા અથવા નહોતા કરતા, પણ એ કળશની અંદર નિવાસ કરનારા આટલા બધા દેવતાઓનું દાન કરવામાં આવતું હતું। પહેલાંના એનાથી પણ આગળના સમયમાં જઈએ તો બધાની સ્થિતિ સારી ન હોય તો આ જ કળશના પ્રકારે જે માટીના ઘડા આવે છે, કુંભ આવે છે, ને તમે ઘણીવાર મારા વિડીયોમાં શ્રવણ કર્યું હશે આપણા શાસ્ત્ર પ્રમાણે કે હું અનેકો વાર કહું છું કે માટીનો ઘડો એ પણ પાણીથી ભરેલો દાન કરવો, એટલે એ માટીનો ઘડો ખાલી દાન નથી કરી રહ્યા, એ માટીનો ઘડો પણ કળશ સમાન જ સ્વરૂપ છે, એમાં રહેલા દેવી દેવતાઓ અથવા તો આ જે દેવતાઓ જે છે એનું તમે બ્રાહ્મણ દેવતાને દાન કરી રહ્યા છો। પછી એ ઘડાનું પાણી પીવા માટે પ્રયોગ કરે, જે રીતે તમે આ કળશ આપો તો આ જ કળશનો પ્રયોગ બ્રાહ્મણ દેવતા જે છે પાણી પીવા કરે કે પૂજામાં કરશે તો એનું ફળ તમને જ મળવાનું છે। એટલે દાનનો મહિમા તો છે, પણ કળશ પૂજામાં કળશનું મહત્ત્વ કેમ છે, તો કળશ પૂજામાં કળશ આ રીતે આવાહન કરીએ, કળશની પૂજા થાય એનાથી ફળ મળે, સાથે સાથે જ્યારે કોઈ અનુષ્ઠાનો હોય કે પવિત્ર પૂજાઓ હોય
અને આપણે પછી કળશનું દાન કરીએ છીએ, તાંબાના લોટા આપીએ છીએ, તો એ ખાલી લોટા કે કળશ નથી આપતા. આપણે ઘણા આવા ભગવાનોનો નિવાસ જેમાં હોય છે એ પવિત્ર કળશનું આપણે દાન કરતા હોઈએ છીએ. એટલે કળશનો મહિમા આ છે. અને કળશનો ફરીથી કહું છું, કળશ એટલે એવું નથી કે આની ઉપર પાન મૂકીને ઉપર નાળિયેર કે શ્રીફળ હોય એ કળશ, આને પણ કળશ જ કહેવાય. એટલે આ જે તાંબાનો કળશ છે કે પિત્તળનો કળશ છે કે ચાંદી કે સોના કે તમારી જે સ્થિતિ હોય એ પ્રમાણે, કશું ના હોય તો આ માટીનો તમે કળશ આવો લાવીને વાપરો ને તોય ચાલે. એટલે કહેવાનો અર્થ છે કે કળશની મહિમા બહુ મહત્ત્વની છે. અને આપણા દરેક ઘરમાંથી તાંબાના કળશ નીકળે જ અને હોય જ. અને આપણે જ્યારે પણ પૂજા કરીએ ત્યારે કળશનો પ્રયોગ કરવો જ જોઈએ. અને આપણે જાણીએ છીએ, આ તો થઈ શાસ્ત્રની વાત, પણ આયુર્વેદ પ્રમાણે પણ આપણે જો જોઈએ તો આપણામાં નથી કહેતા કે ભાઈ રાત્રે તાંબાના કળશની અંદર પાણી ભરો, સવારે ઉઠીને પી જાઓ. તો તાંબાની જે કોપરની ધાતુ છે એમાં જે કંઈ તત્વ છે આપણા શરીરમાં જાય તો શરીર સારું રહેશે. અને શાસ્ત્રોની ભાષામાં કહીએ કે કળશની અંદર નિવાસિત થયેલા જે દેવો છે એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો આ છે કળશનું મહત્ત્વ, આ છે કળશનું રહસ્ય. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા વિશેષ વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.